વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડર ઉપર બીએસએફના જવાનો સાથે એની ઉજવણી કરવામાં આવી હતી। આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, સીઓ સાહેબ શ્રી યાદવ સાહેબ, આદરણીય દિલીપભાઈ દેશમુખ, સ્થાનિક આગેવાનો, લોકો અને મોટી સંખ્યામાં સમગ્ર કચ્છભરમાંથી પધારેલ સૌ બહેનો દ્વારા આજે બીએસએફના આપણા બહાદુર જવાનોને આજે રક્ષા કવચ બાંધવામાં આવ્યું હતું અને બીએસએફના જવાન આપણા બહેનો છે, એમણે પણ અમને બધાને આજે રાખડી બાંધી હતી। અને જે આ પરંપરા 2014 પછી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે દિવાળી અને રક્ષાબંધન જેવા પર્વો સરહદ ઉપર જઈ કરીને આપણા જે સરહદના આપણા સૈનિકો, આપણા બહાદુર જવાનો છે, એમની સાથે રહી કરીને આવા તહેવારોની ઉજવણી થાય। એક સરહદના સાંસદ તરીકે કચ્છ જિલ્લાની અંદર પણ હું દર વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ કરતો હોઉં છું અને મને આનંદ છે વાતનો કે હજારો કિલોમીટરથી દૂર આપણા દેશના જવાનો એ દેશની રક્ષા કરે છે। જ્યારે પરિવારથી દૂર છે ત્યારે એમને પોતાને એક પરિવારનો એક ભાવ થાય, એ હૃદયના ભાવથી સૌ બહેનો અને અમે સાથે મળી કરીને આજે કચ્છની અંદર રક્ષાબંધનના પર્વની આજે છેક આપણા ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ ઉપર આજે એની અમે ઉજવણી કરી। रेडी? आज जैसा कि आपको पता है कि यहाँ सीमा रक्षाबंधन हमारी बहनी है, 84 बहनी, आज पावन पर्व रक्षाबंधन का है और यहाँ के कच्छ के जो लोग जो आए हैं यहाँ पे हमारे जवानों का उत्साहवर्धन जो कि सीमा पर जुड़े हैं भारत पाकिस्तान बॉर्डर के ऊपर, और ये आज का दिन जो है क्योंकि छुट्टी की यहाँ बड़ी समस्या रहती है, लेकिन यहाँ पर हमारे बीच ये पाकर के बहनों को राखी का जो त्यौहार है इनको अति प्रसन्नता हुई और आदरणीय जो है विनोद जी जो माननीय एमपी हैं यहाँ पे आए और यहाँ पे आकर के जवानों का भी उत्साहवर्धन किया। अगले तारीख में मैं इनका दिल से और अपनी वाहिनी की तरफ से काफ़ी भूरी प्रशंसा करता हूँ और आगे भी इनका सहयोग, चूँकि यहाँ पे इन्होंने कम्युनिटी हॉल भी बनाने का दिया है कि हम यहाँ पे बनाएंगे जवानों के लिए, तो इस तरह से जो है ये जवानों के लिए काफ़ी जो है उत्साहवर्धक रहा कि हमारे जवान आपको पता है सीमा पर रहते हैं और उनके लिए एक बहुत शुभ अवसर है कि ऐसा लग रहा है कि भाई बहन यहाँ पर इकट्ठा होकर के अपना जो है ये त्यौहार को बहुत अच्छी तरह से मना रहे हैं। थैंक यू। खास करके आज जो आपने